હેલો એન્ડ વેલકમ બેક ટુ વિઝન કોમ્પિટિટિવ હાઈ ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરીચા. આપ સૌનું આ ફરી એક વખત અમારા ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત કરું છું. મિત્રો, 2023 ની પરીક્ષા આપી દીધી અને 2024 માં આપણી ભરતી આવી રહી છે. સેકન્ડરી માધ્યમિકની અંદર ધોરણ 9-10 ની જે ભરતી થવા જઈ રહી છે એમાં આપણું મેરિટ અનુમાનિત, અંદાજિત જગ્યાઓ અને અનુમાનિત મેરિટ કેટલું હોઈ શકે એને લઈ અને ફરી એક વખત હું આપણી સામે આવી ગયો છું. મિત્રો, આ આપણી અનુમાનિત જગ્યાઓ છે, આમની આસપાસ હોઈ શકે. ઘણા બધી પ્રકારની બાબતોને છે એનાલિસિસ કર્યા બાદ, પૃથ્થકરણ કર્યા બાદ અમે આ પ્રકારનો એક આંકડો બનાવવાનો પ્રયાસ કર્યો છે અને આપણી સામે લેવા છે. સીધી વાત, નો બકવાસ, મુખ્ય મુદ્દા ઉપર મિત્રો આપણે આવીએ તો જે છે એ પહેલું ગુજરાતી સબ્જેક્ટની વાત કરીએ તો ગુજરાતીમાં લગભગ છે એ 650 જેટલી જગ્યાઓ ઉપર ભરતી થવા પાત્ર રહેશે. જ્યાં જનરલનું મેરિટ છે ને એ આપણી પરીક્ષા છે માર્ક આધારિત છે મિત્રો. તો માર્કને લઈ અને જ ભરતી થવાની છે. તો અન્ય એકેડેમિક મેરિટને સાઈડમાં કરી નાખીએ તો આપણે માર્ક્સને જે છે એ અનુસરીએ છીએ. જનરલનું 148 મેરિટ રહેવા પાત્ર છે. અધર બેકવર્ડ ક્લાસ છે એમનું 144.5 માર્ક્સ હોય ત્યાં સુધી સિક્યોર કહેવાય કે સેફ કહી શકાય. આ રીતે ઇકોનોમિકલ વીકર સેક્શન છે EWS, એમાં આવતા જે ઉમેદવારો છે એ પણ ઓબીસી ની સાથે જ આમાં ગુણ પ્રાપ્ત કરેલા હોય તો એ 144.5 સુધી આવી શકે છે. શિડ્યુલ કાસ્ટ 143, ST શિડ્યુલ ટ્રાઇબ્સ છે 137 અને ફિઝિકલી હેન્ડીકેપ હોય કે શારીરિક વિકલાંગતા કે કોઈ એવી બાબતો હોય તો એમના માટે મેરિટ ખૂબ નીચું આવી અને 126 સુધી રહી શકે છે. ત્યારબાદ ગુજરાતી પછી આપણે ચર્ચા કરીએ મિત્રો હિન્દીની અંદર ઉમેદવારોની સંખ્યા પણ ઓછી હતી અને પાસ થનારા ઉમેદવારો પણ ઓછા હતા. એટલે મેરિટ નીચું રહેવાના ચાન્સ છે. લગભગ અનુમાનિત જગ્યાઓ 250 જગ્યાઓ ઉપર ફરી થવાના ચાન્સીસ છે. વધુ પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે, પણ એની આસપાસ આંકડો હશે મિત્રો. જનરલનું મેરિટ છે એ અનુમાનિત 135 રહેવા પાત્ર રહેશે. ઓબીસી છે એ 124 ની આસપાસ રહેશે. EWS માં 126 આવી શકે છે. લગભગ તમે જોશો તો મોટા ભાગની જે જગ્યાઓ છે એમાં ઓબીસી અને EWS લગભગ સાથે ચાલશે. SC નું 125, ST 120 અને લગભગ PH છે ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એ અનુમાનિત જગ્યાઓ કહી શકે કે પાસિંગ માર્ક્સ મતલબ 120 માર્ક્સ હોય તો એ આ ભરતીમાં સ્થાન મેળવવાને પાત્ર રહી શકે છે. નેક્સ્ટ મિત્રો, સંસ્કૃતની જે જગ્યાઓ છે ભાષાઓમાં છે ભાગ પડી જાય છે એટલે સંસ્કૃતની અંદર 200 જગ્યાઓની આસપાસ ભરતી થવાના ચાન્સીસ છે. જ્યાં જનરલનું મેરિટ છે મિત્રો તમે 140 પ્લસ માર્ક્સ હોય ને એ લગભગ તમે છે એ સિક્યોર છો એવું આપણે સમજી શકાય આ ભરતીની અંદર. કેમ કે 140 પ્લસ છે એ 5639 ની આસપાસ ઉમેદવારો છે અથવા તો 5600 ની સમથિંગ જ છે. વળી આમાંથી ઘણા બધા એવા છે કે જે હાયર સેકન્ડરીમાં લઈ લેશે એટલે અહીંયા ચાન્સીસ વધુ રહેશે તમારા. ઓબીસી 138, EWX 139, SC 138, ST 133 અને PH નું જે છે એ મેરિટ લગભગ પાસિંગ માર્ક્સ મતલબ 120 ની આસપાસ રહેવા પાત્ર બની શકે છે. અનુમાનિત જગ્યાઓ 200 હશે. અંગ્રેજીની અંદર આ વર્ષ દરમિયાન પરીક્ષામાં ખૂબ જ નીચું પરિણામ રહ્યું છે. મતલબ જનરલ કેટેગરીમાં આવતા જે કોઈ ઉમેદવાર છે એ લગભગ 139 થી લઈ 133 ની વચ્ચે હોય આ અનુમાનિત જગ્યા તમને કહી રહ્યો છું તો એ પોતાનું સ્થાન છે લગભગ સિક્યોર કરી લે છે. જ્યાં ઓબીસી છે એ સૌથી ઓછું મેરિટ દેવાના ચાન્સીસ છે ને એ મિત્રો અમારા આંકડા કહે કે અમારી ટીમના જેને કહી શકાય એનાલિસિસ દ્વારા કહીએ તો 129, 130, 128, 124, 120 સૌથી નીચું છે ને ઇંગ્લિશનું રહેવા પાત્ર બને છે. એટલે આ પણ એક અગત્યની બાબત છે. 500 જગ્યાઓ 500 થી 700 ની આસપાસ કહી શકાય કે એમાં આ જગ્યાઓ છે એ પરફેક્ટ નથી કહેતો, આ એક અનુમાનિત છે મિત્રો, એમની આસપાસ રહી શકે છે. આગળ વધીએ. ગણિત વિજ્ઞાનની અંદર આ વખતે સૌથી વધુ જેને કહી શકાય પ્રથમ વખત જ્ઞાન સહાયકની ભરતીમાં 8000 પ્લસ કહી શકાય એટલા ફોર્મ ભરાયા હતા અને સૌથી વધુ છે એ ગણિત વિજ્ઞાનનું ઊંચું રિઝલ્ટ હતું. આથી મેરિટ એમનું ઊંચું રહેવા પાત્ર સ્વાભાવિક છે કે બને છે. અનુમાનિત જગ્યાઓ 900 થી લઈ અને 1100 ની વચ્ચે હોઈ શકે છે. પણ આપણે અનુમાનિત જગ્યા 900 ગણીને ચાલીએ તો મિત્રો જનરલ કેટેગરી છે એનું 149 થી સ્ટાર્ટ થવું મારા ખ્યાલ મુજબ શક્ય છે. 149 માર્ક્સ હોય તો એ આપણે એમાં સેફ અથવા તો સુરક્ષિત કહી શકીએ. ઓબીસી અધર બેકવર્ડ ક્લાસમાં છે 143 માર્ક્સ એ લગભગ સુરક્ષિત કહી શકાય. EWS માં 142 છે, SC 141 અને ST 137. આ સાથે ફિઝિકલ હેન્ડીકેપમાં પણ અહીંયા મેરિટ થોડુંક ઊંચું રહે 130 માર્ક્સની આસપાસ રહેવા પાત્ર છે. ગણિત વિજ્ઞાનમાં આ વર્ષ દરમિયાન વધુ રિઝલ્ટ ઊંચું હતું બરાબર. સારું મેરિટ ધરાવતા 150 પ્લસ હોય એવા ઉમેદવારોની સંખ્યા પણ ખૂબ જ મોટી હતી. સામાજિક વિજ્ઞાન
સામાજિક વિજ્ઞાન આ વર્ષ દરમિયાન કહી શકાય મિત્રો, મતલબ કે 2023 ની પરીક્ષાને લઈને અને આ ભરતીમાં સામાજિક વિજ્ઞાનનું મેરિટ ખૂબ જ નીચું રહેવાના ચાન્સ છે. સામાજિક વિજ્ઞાનને ખાસ કરીને લખવામાં આવે, વર્ણનાત્મક આવે ત્યારે એ બહુ જ અઘરું સાબિત થતું હોય છે મિત્રો. એટલે આમાં પાસિંગ માર્ક્સ છે એ જે 120 પ્લસ હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ બહુ ઓછી છે. સાથે 140 પ્લસ જનારાની ઉમેદવારની સંખ્યા તો ખૂબ જ ડાઉન થાય છે. એટલે 134 છે એ જનરલનું મેરિટ અનુમાનિત હોઈ શકે છે. એ ઓબીસી છે 129, ઈડબ્લ્યુએસ 130, એસસી 128, એસટી 124 અને ફિઝિકલી હેન્ડીકેપ હોય તો 120 માર્ક્સની આસપાસ હોય પાસિંગ માર્ક્સ તો પણ આ ભરતીમાં સ્થાન લઈ શકે. સામાજિક વિજ્ઞાનની અંદર અનુમાનિત જગ્યાઓ છે મિત્રો એ 700 ની આસપાસ આવશે. લગભગ એની આસપાસ સમથિંગ 700 પણ હોઈ શકે, 650 પણ હોઈ શકે, 700 પણ હોય, આની આસપાસ જગ્યાઓ રહેશે. જ્ઞાન સહાયકમાં 1242 જગ્યાઓ પર ભરતી કરવાની જે પ્રક્રિયા હતી એને લઈ અને જો આ મેરિટ બનાવવામાં આવે તો 700 ની આસપાસ હશે એ આ જગ્યામાં સ્થાન પ્રાપ્ત કરવા માટે બનશે, શક્ય હશે. કમ્પ્યુટરની વાત કરીએ મિત્રો, કમ્પ્યુટર, ચિત્ર, ડ્રોઈંગ આ બધી બાબતમાં લગભગ 100 ની ભરતી આવવાની ચાન્સીસ છે. આમાં પણ ખાસ કરીને મેરિટ નીચું જઈ શકે છે. જનરલનું 140, ઓબીસી 137, ઈડબ્લ્યુએક્સ 137, એસસી 136, એસટી 130 અને પીએચ લગભગ એમનું મેરિટ છે 120 પાસિંગ માર્ક્સ હોય તો થઈ શકે છે. સરકારે બહુ સારી વાત કરી કે કોમ્પ્યુટર, ચિત્ર, ડ્રોઈંગ એને પણ સમાવેશ કરવામાં આવ્યો. મિત્રો તમે નવા હોય આ ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરજો, આવી નવી અવનવી માહિતીઓ તમને મળતી રહેશે. હાયર સેકન્ડરીનું મેરિટ પણ આપણે બનાવવા જઈ રહ્યા છે તો એ પણ આગામી સમયમાં વિડીયો મળી શકે છે આપને. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હા, અને આ ચેનલને તમારા મિત્રોને શેર કરજો કે જે પણ આની તૈયારી કરતા હોય. આગળ વધીએ મિત્રો. ચિત્ર, ડ્રોઈંગની વાત કરવામાં તો મિત્રો આની પણ જગ્યા 100 છે, 125 થી સ્ટાર્ટ થાય. જનરલનું મેરિટ છે કેટેગરીમાં એ આવશે 125, ઓબીસી 123, ઈડબ્લ્યુએસ 123, એસસી પણ 123, એસટી 120. બહુ જ ખાસ કરીને જનરલ થી 125 સ્ટાર્ટ થાય. મતલબ મિત્રો આમાં તમે પાસિંગ માર્ક્સ પણ હશે ને ડ્રોઈંગની અંદર તો એ સ્થાન મેળવવાને હકદાર છે. તમે લગભગ સુરક્ષિત છો એવું કહી શકાય આમાં. ત્યારબાદ શારીરિક શિક્ષણ, આ પીટીના વિશેની વાત કરે છે અહીંયા. તો જનરલ કેટેગરીમાં એમાં પણ જગ્યા 100 જ હશે. અનુમાનિત જગ્યાનો અંદાજ આપણે આંકડો આપે છે. જનરલ 130, ઓબીસી 124, ઈડબ્લ્યુએક્સ 125, એસસી 123, એસટી 120 અને ફિઝિકલી હેન્ડીકેપ 120. મિત્રો અહીંયા પણ લગભગ પાસિંગ માર્ક્સ હોય 130 સુધી હોય જનરલમાં તો સ્થાન મળી શકે છે. એટલે પાસિંગ માર્ક્સ છે એનાથી આ ભરતીમાં લગભગ એસસી, એસટી અને ફિઝિકલ હેન્ડીકેપ માટે પાસિંગ માર્ક્સ અનુકૂળ કહી શકાય. બરાબર, 100 જગ્યાની ઉપર ભરતી થવાના ચાન્સ છે. આ વર્ષે સરકારે એમને પણ આમાં સમાવેશ કર્યા છે. મિત્રો આ એક સીધી બાત નો બકવાસની લીધે હું તમારી સામે આવ્યો હતો અને ઘણા બધા ઉમેદવારો અમને વખતો વખત આ પ્રકારની કોમેન્ટ કરતા હતા કે નાનકડું એવું મેરિટ કે નાનકડી એવી માહિતી અમને આપી દો કે અંદાજ લાગે કે ક્યાં રહી શકીએ છીએ. એટલે આપની એ માંગ કે ડિમાન્ડને અનુરૂપ અમે આ લેક્ચર બનાવેલો હતો. મિત્રો કોમ્પિટિટિવ ઉપર તમે પ્રથમ વખત હોય તો અમારી આ વિઝન કોમ્પિટિટિવ જે છે એ ચેનલ સબસ્ક્રાઇબ કરો. એપ્લિકેશન પણ છે, ત્યાં અમારા ટાટ ટેટના કોર્સિસ પણ અવેલેબલ છે. નવા ઉમેદવારો જે આગામી 2025માં જાન્યુઆરીથી લગભગ નોટિફિકેશન બહાર પડવાના ચાન્સીસ છે અને અત્યારથી તૈયારી તમે કરતા હોય તો અત્યારથી જ આ કોર્સ પરચેઝ કરી લ્યો, જેથી કરીને તમને આ લાંબા ગાળા માટે છે અત્યારથી તમે પરચેઝ કરશો તો તમને લાંબા ગાળા માટે છે એ ફાયદાકારક રહેશે. એટલે કોર્સ પરચેઝ ત્યાંથી કરી શકો છો. આ અમારી વિઝન કોમ્પિટિટિવ એપ્લિકેશન છે. બરાબર, અમે અન્ય પ્લેટફોર્મમાં પણ છીએ. હજી તમને કાંઈ પ્રશ્નો હોય, અસમંજસ હોય તો 9993 34 ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો અહીંયા આપણો આ નાનકડો લેક્ચર સીધી બાત નો બકવાસને અહીંયા ખતમ કરે છે. ધન્યવાદ.